જોઈ રહ્યા છો આપણું ગુજરાત અને હું છું કિશન તિવારી। સમાચારોની વિગતવાર વાત કરીએ તો સુરેન્દ્રનગરના ખોડુ ગામે ગૌચર જમીનો પર ખનીજ માફિયાઓએ કબજો કરી અને ખનીજ ખોદકામ કરતા ગ્રામજનોએ રોષ વ્યક્ત કર્યો છે। ખોડુ ગામે આવેલા 3000 થી વધુ વીઘા ગૌચર જમીન પર ખનીજ માફિયાઓએ કબજો કર્યો છે અને ગૌચર જમીનોમાં ભડાકા કરી અને પથ્થરનું ખોદકામ કરવામાં આવી રહ્યું છે। ગ્રામજનો પ્રાંત અધિકારીને રજૂઆત કરવા મામલતદાર કચેરીમાં દોડી આવ્યા હતા અને તાત્કાલિક ગૌચર જમીનો પર થતી ખનીજ ચોરી અટકાવી અને ગૌચર ખુલ્લા કરવા માંગ ઉઠી છે અને સુરેન્દ્રનગરમાં હવે ગૌચર જમીનો અને સરકારી જમીનો પણ સુરક્ષિત નથી। ગ્રામજનોએ ખાણ ખનીજ અને પોલીસ વિભાગની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે। હાલ જે 2 થી 3000 વીઘાની અંદર ખોડુ ગામની અંદર ગૌચર ખરાબામાં દબાણ કરેલ છે, તો આ બાબતે અમે હાલ કલેક્ટર શ્રી, મામલતદાર શ્રીને અને ખાણ ખનીજને આવેદનપત્ર આપેલ છે। તો આ બાબતે સરકારશ્રીએ તાત્કાલિક પગલાં ભરી ગૌચર ખરાબા છૂટા કરાવવા માટે અમે આદેશ કરીએ છીએ। તાત્કાલિક ધોરણે જો 30 દિવસની અંદર આનું નિરાકરણ નહીં લાવવામાં આવે અથવા યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરશું। શું કરે છે આ ગૌચરની જગ્યા માફિયાઓ? ગૌચરની જગ્યાની અંદર અમુક જગ્યા ઉપર મોટા પાયે ખાણો ખોદેલી છે અને અમુક જગ્યા ઉપર વાવેતર કરેલ છે। શું માંગ છે તમારું? અમારે 30 દિવસની અંદર જો આની અંદર પંચાયત દ્વારા નોટિસ દેવામાં આવેલી છે અને હજુ ગ્રામ પંચાયત દ્વારા બે વાર નોટિસ દેવામાં આવશે અને તાત્કાલિક આની ગવર્મેન્ટને અમે એટલી સૂચના આપીએ છીએ કે તાત્કાલિક માપણી કરીને અમને આ છૂટા કરાવે ગૌચર અમારા। અમરજીભાઈ હરિભાઈ, રહેવાસી ખોડુ, જિલ્લો સુરેન્દ્રનગર, અને આ ગૌચરનો પ્રશ્ન હું 2004થી લડતો આવું છું। મારે એક જ વાત કે ગાયું સરસી મારા આશીર્વાદ। ગૌચર ઉપર કોણે કબજો કર્યો છે? લોકો અને મારા મપાઈ અને ખૂંટા મરાવા છે, એ આખી પંચાયત ભરે। અમારે શું? કેટલી ગૌચરની જમીન છે? ઘણી છે। કેટલી? 17 ગૌચર ખોડુના છે અને 7 ગૌચર રૂપાવટીના છે, બધા ખોડુમાં જ છે। શું માંગ છે? શું માંગ છે? અમારે ગૌચરમાં દબાણ હટાવો અને ગૌચરમાં વાવેતર ન કરો અને પંચાયતને પૈસા ભરવા પડશે।